જય હિન્દ મિત્રો, આજના વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે એલઆરડીના કોન્સ્ટેબલના ફોર્મ ભરેલ ઉમેદવારો માટે આવે છે ખુશખબર। તો શેના વિશે ખુશખબર છે તેના વિશે આજના વિડીયોમાં આપણે વાત કરીશું। તો વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહેજો, જેથી તમામ પ્રકારની માહિતી તમને મળી રહેશે। તો વિડીયોમાં આગળ વધતા પહેલાં તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો ચેનલને જલ્દી સબસ્ક્રાઈબ કરી દો, જેથી બધી જ ભરતીને લગતી અપડેટ આપણી યુટ્યુબ ચેનલ પર આવતી રહેશે સૌપ્રથમ। તો અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરો। તો આપણે વિડીયો આગળ ચાલુ કરીએ। તો કે અશોક પટેલ સેટા પર ટ્વિસ્ટ કરીને જાણ કરી છે કે ફી ભરવાની છેલ્લી તારીખ 7 મે છે। એટલે કે જે વિદ્યાર્થી મિત્રોએ ફોર્મ ભરી દીધા છે અને જેને ફી ભરવાની બાકી છે તે મિત્રો 7 તારીખ સુધી ફી ભરી શકે છે અને 7 તારીખ છેલ્લી છે, તે માટે ઉમેદવારો છેલ્લી તારીખની રાહ જોયા વિના ફી ભરી દેવી, જેથી કોઈ કારણસર પેમેન્ટ રિજેક્ટ થાય તો પણ ફરીથી ફી ભરવાની સમય મળી શકે। તો તમારે ફી જો રિજેક્ટ થઈ જાય તો તમે ફરીથી ફી ભરી શકો, તે માટે છેલ્લી તારીખની રાહ જોયા વગર અત્યારથી ફી ભરી દેવી જોઈએ। અને અત્યાર સુધી પીએસઆઈ માટે 4,53,000 ફોર્મ ભરાણા છે અને લોકરક્ષક માટે 9,83,000 અરજી મળી છે। તો આટલી અરજી મળી છે અને ફી ભરવાની 7 મે જેવી છેલ્લી તારીખ છે, તે આજના વિડીયોમાં આ ખુશખબર હતી। તો મેં તમને આજના વિડીયોમાં ખુશખબર જણાવી છે કે જે મિત્રોને હજુ સુધી ફી ભરવાની બાકી હોય તે મિત્રો 7 તારીખ સુધી ફી ભરી શકે છે અને છેલ્લી તારીખની રાહ જોયા વગર અત્યારે ફી ભરી દેવી જોઈએ, કારણ કે પાછળ થતાં જો ફી ભરવાનું પેમેન્ટ તમારે રિજેક્ટ થાય તો તમે ફી ભરવાનો સમય મળી રહે તે માટે તો અત્યારથી ફી ભરી દેવી જોઈએ, જેથી તમારે કોઈ પણ પાછળથી રિજેક્ટ ના થાય। તો ફી ભરવાની છેલ્લી તારીખ 7 મે છે, તો અત્યારથી ફી ભરી દેવી અને જે મિત્રો બાકી હોય તે ફી ભરી શકે છે। અને પીએસઆઈના 4,53,000 અને લોકરક્ષકના 9,83,000 ફોર્મ ભરાણા છે। તો ત્યારે આજે અરજી મળે છે અને હજુ ફી ભરવાની બાકી છે 7 તારીખ સુધી। તો કેટલા ફોર્મ ભરાય તેના વિશે પણ અશોક પટેલ છે આપણે ટ્વિસ્ટ કરતા રહેશે, ત્યાંથી આપણે યુટ્યુબ ચેનલમાં તમામ પ્રકારની માહિતી સૌપ્રથમ મળી રહેશે। તો અત્યારે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને તમામ પ્રકારની ભરતીને લગતી અપડેટ આપણી યુટ્યુબ ચેનલ પર મળી રહેશે, જેથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો બસ આભાર, જય હિન્દ, જય ભારત।